એપિસોડ પરીક્ષા પે ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે. શું હોય છે, પરીક્ષા નજીક આવે ત્યારે વિદ્યાર્થીઓ ડર, મૂંઝવણ, એન્ઝાયટી અનુભવતા હોય છે, તો તેને દૂર કઈ રીતના કરી શકાય? માર્ક્સ પરીક્ષા એક ફક્ત એક્સપ્લોરેશન છે, શોધ છે. આપમાં કઈ સ્કિલ્સ છે, કઈ સ્કિલ્સ તમે ઇમ્પ્રૂવ કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે કેવા કેવા કરિયર ઓપ્શન્સ છે આજકાલ? આજે ભારતને જે ભાવિની જરૂર છે, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સની જરૂરિયાત છે. પરંતુ ઘણા વાલીઓ એવા હોય છે કે જે ટકાવારી અને પર્સન્ટેજ ઉપર ભાર મૂકતા હોય. તમારા બાળકને બીજા સાથે સરખામણી ક્યારે નહીં કરવી. વિદ્યાર્થીઓએ માનસિક અને શારીરિક રીતે કઈ રીતના તૈયાર રહેવું? ઓછી ઊંઘ લેવાની, આ બધું ટાળવું જોઈએ. સોશિયલ મીડિયા આપણો ઘણો પ્રોડક્ટિવ સમય પણ ખાઈ જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ટોક શોના ચર્ચા વિચારમીના પહેલા એપિસોડ પરીક્ષા પે ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે આજે એક એવા વ્યક્તિ જોડાયા છે જેમણે ભારતની ટફેસ્ટ એક્ઝામ પાસ કરી અને આઈએએસ બન્યા છે અને હાલ તેઓ આણંદ જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આજે આપણી સાથે જોડાયા છે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સર. નમસ્કાર સર, આપનું અર્બન ટોક શોમાં સ્વાગત છે. નમસ્તે સર, જીવનમાં પરીક્ષા આવતી હોય છે અને અભ્યાસમાં પણ ઘણી બધી પરીક્ષાઓ આવતી હોય છે, ત્યારે તમે પણ આવી ઘણી અનેક પરીક્ષાઓ પાસ કરીને યુપીએસસી ક્લિયર કરી છે. સૌથી પહેલાં મારો સવાલ એ રહેશે કે આણંદ જિલ્લાના તંત્ર દ્વારા પરીક્ષાને લઈને આવનારી બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ છે, એને લઈને શું તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે? સરકારનો હંમેશા એક અભિગમ હોય છે કે વિદ્યાર્થી એક ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે, અને આના માટે વહીવટીતંત્ર તરફથી તમામ વ્યવસ્થાઓ, જેમ કે પરીક્ષાના વર્ગખંડો વ્યવસ્થિત હોય, ટેબલ્સ વગેરે વ્યવસ્થિત હોય, પીવાના પાણીની વ્યવસ્થા વગેરે તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. વીજ પુરવઠો સતત જળવાય. આ ઉપરાંત 6 ફરવરીથી જિલ્લામાં સાયકોલોજિસ્ટની હેલ્પલાઇન પણ ચાલુ કરી દેવામાં આવી છે, અને તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે પણ નંબર સાझા કરવામાં આવ્યા છે, જેથી જ્યારે પણ કોઈ વિદ્યાર્થી અને વાલીને કોઈ મદદની જરૂર હોય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, તો તાત્કાલિક સંપર્ક કરીને મદદ લઈ શકે છે. સર, ઘણી વખત એવું બનતું હોય છે, પરીક્ષા નજીક આવે ત્યારે વિદ્યાર્થીઓ ડર, મૂંઝવણ, એન્ઝાયટી અનુભવતા હોય છે, તો તેને દૂર કઈ રીતના કરી શકાય? ડર, મૂંઝવણ, એન્ઝાયટી રાખવાનું બિલકુલ કોઈ જરૂર નથી. માર્ક્સ પરીક્ષા એક ફક્ત એક્સપ્લોરેશન છે, શોધ છે. આપમાં કઈ સ્કિલ્સ છે, કઈ સ્કિલ્સ તમે ઇમ્પ્રૂવ કરી શકો છો. આજે ભારતને જે ભાવિની જરૂર છે, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સની જરૂરિયાત છે. જરૂરી નહીં માર્ક્સ, યસ માર્ક્સ આર ઇમ્પોર્ટન્ટ, માર્ક્સ પણ જરૂરી છે, પરંતુ માર્ક્સ જ ઇમ્પોર્ટન્ટ નથી. તમારી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ, તમારી ક્રિટિકલ થિંકિંગ, તમે લોજિકલી તમારો સોચ વિચારણાની ક્ષમતા, આ તમામ વસ્તુઓ છે જેથી એક વ્યક્તિનું અને બાળકનું ચરિત્ર નિર્માણ પણ આટલું જ અગત્યનું છે. સર, તમે જેમ વાત કરી કે માર્ક્સ એટલા બધા મહત્ત્વ નથી, સ્કિલ મહત્ત્વની છે, પરંતુ ઘણા વાલીઓ એવા હોય છે કે જે ટકાવારી અને પર્સન્ટેજ ઉપર ભાર મૂકતા હોય છે, તો તેવા માતા પિતાઓને તમે શું મેસેજ આપવા માગશો? તમામ વાલીઓને મારી ખાસ રિક્વેસ્ટ છે કે ક્યારેય પણ તમારા બાળકને બીજા સાથે સરખામણી ક્યારે નહીં કરવી જોઈએ. દરેક વિદ્યાર્થીની પોતાની એક સ્કિલ હોય છે, પોતાનું એક ટેલેન્ટ હોય છે. બીજા સાથે સરખામણી, ટકાવારી આ આટલું ઇમ્પોર્ટન્ટ નથી. જીવન એક સારા નાગરિક તરીકે અને એક દેશના નિર્માણમાં યોગદાન આપવા માટે ઘણી બધી બીજી પણ રીતો છે. તો માર્ક્સ એક જ અંત નથી. તમામ વાલીઓને રિક્વેસ્ટ છે કે પોતાના બાળકનો આત્મવિશ્વાસ વધારે, પોતાના બાળકને જ્યારે પણ જરૂર પડે એમની સાથે વાત કરે, ઓપન માઇન્ડેડ રહે, અને બાળકને આવો એક ઘરમાં પણ આવો વાતાવરણ આપે જેથી બાળક એકદમ આત્મવિશ્વાસ સાથે અને સારી રીતે પરીક્ષા માટે પણ તૈયારી કરી શકે. જી સર, પરીક્ષા નજીક છે ત્યારે વિદ્યાર્થીઓએ માનસિક અને શારીરિક રીતે કઈ રીતના તૈયાર રહેવું જોઈએ? પીએમ સાહેબ પણ પરીક્ષા પે ચર્ચામાં કહે છે કે બાળકને દિવસમાં અવશ્ય યોગ કરવું જોઈએ. યોગ ડેફિનેટલી હેલ્પ્સ. તમારા દિમાગમાંથી નકારાત્મક વિચારોને યોગ બહાર કાઢી નાખે છે, અને પોઝિટિવ જે વિચારો છે આને રીઅફર્મ કરવાની ખૂબ જરૂર છે. શારીરિકમાં પરીક્ષાના સમયે લેટ નાઇટ જાગવું, મોડા સુધી ઊંઘ નહીં લેવાની, ઓછી ઊંઘ લેવાની, આ બધું ટાળવું જોઈએ. બહારનું ખાનપાન, ફાસ્ટ ફૂડ, આ બધું ટાળવું જોઈએ, અને ન્યુટ્રિશિયસ ફૂડ લેવું જોઈએ એક્ઝામ ટાઈમમાં. જી સર, આજના ટેકનોલોજીકલ યુગમાં અને સોશિયલ મીડિયાના જમાનામાં વિદ્યાર્થીઓ આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ હોય છે, તો શું પરીક્ષા સમયે તે લોકો એક્ટિવ રહેવું જોઈએ કે કેમ?
સોશિયલ મીડિયાના બંને કોઇન્સ છે અને ખાસ પરીક્ષા સમયે તો ડેફિનેટલી ટાળવું જ જોઈએ. અને આમ પણ રૂટીનમાં પણ ડિજિટલ ડિટોક્સનું પણ આજકાલ કોન્સેપ્ટ ચાલે છે કે સોશિયલ મીડિયા આપણો ઘણો પ્રોડક્ટિવ સમય પણ ખાઈ જાય છે. આપણે અર્બન ગુજરાત ચેનલ પર સોશિયલ મીડિયા થ્રુ જ બધા વાલીઓ વિદ્યાર્થીઓ સાથે આજે વાત કરવાની તક મળી છે. બેસિકલી બંને સાઈડ છે આના. તો વિદ્યાર્થીઓને અવશ્ય ડ્યુરિંગ એક્ઝામ્સ અને એક્ઝામ્સની તૈયારીના સમયે જેટલું બની શકે આટલું ઓછું સોશિયલ મીડિયાનો યુઝ કરવું જોઈએ. અને જ્યારે કરતા હોય તો પણ એક સર્ટન લિમિટેશન રાખીને કે ભાઈ 15 મિનિટ આપણે જોઈશું. તો કંટ્રોલ સેલ્ફ ડિસિપ્લિન બહુ અગત્યનું છે અને એક્ઝામ ટાઈમમાં ડેફિનેટલી સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. જી સર, પરીક્ષા નજીક છે ત્યારે રૂટીન લાઈફમાં શું ટાળવું જોઈએ? અગેન જે ભોજનની વાર્તાઓ છે, બહારનું નહીં ખાવાનું, લેટ નાઇટ નહીં જાગવાનું, આ બધું ટાળવું જોઈએ એક્ઝામ ટાઈમમાં. ઓકે સર, ઘણીવાર એવું હોય છે કે માતા પિતાઓ પણ ટેન્શનમાં આવી જતા હોય છે કે ભાઈ મારા બાળકની એક્ઝામ છે, તો લાઈક એ લોકોએ શું ધ્યાન રાખવું કે એ લોકોને પણ પ્રેશર ના આવે? માતા પિતાએ બાળકને ભયમુક્ત વાતાવરણ અને આત્મવિશ્વાસથી કે રિઝલ્ટ કોઈ પણ પ્રકારનું હોય, માતા પિતાએ વારંવાર ટકોર કરવી, રિઝલ્ટ આવ્યા પછી પણ એકચ્યુઅલી માર્ક્સને લઈને એક નકારાત્મક માહોલમાં જતો રહેવાનું, આ બધું ટાળવું જોઈએ. અને વાલીઓને એક્ઝામ જસ્ટ એક એક્ઝામ છે, આના પછી આપણને શીખ લેવી જોઈએ. માન લો રિઝલ્ટ આપણી અપેક્ષાની અનુરૂપ નહીં હોય તો પણ શીખ લેવી જોઈએ કે આપણે કયા ટોપિક પર ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. તો માતા પિતાએ બાળકને એક ભયમુક્ત વાતાવરણ આપી શકે, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. જી સર, વિદ્યાર્થીઓ માટે કેવા કરિયર ઓપ્શન્સ છે આજકાલ? ભારત સરકારના જે છેલ્લા 10-12 વર્ષથી આપણે જુદી જુદી સ્કીમો જોઈએ તો આપ બધા જાણો છો, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા. સો અત્યારે ફક્ત અને ફક્ત ગવર્મેન્ટ એક્ઝામિનેશન એક જ તક હોય આવું નથી. આ સિવાય પણ રોજગારીની ખૂબ તકો ભવિષ્યમાં પણ આવનાર છે. આઈટી સેક્ટર છે, હોસ્પિટેલિટી સેક્ટર છે. સ્કિલ ડેવલપમેન્ટ ઉપર વધુમાં વધુ ફોકસ આપવું જોઈએ. અને વોકેશનલ ટ્રેનિંગ્સ પણ છે. સ્કિલ ઇન્ડિયાનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે વોકેશનલ ટ્રેનિંગ. તો વિદ્યાર્થીઓ માટે ઘણા ઓપ્શન્સ ભવિષ્યમાં પણ આવનાર છે. ભારત ખૂબ યુવા દેશ છે. ભારતની યુવા પોપ્યુલેશન દેશની ગ્રોથમાં ખૂબ યોગદાન કરનાર છે. તો વોકેશનલ એજ્યુકેશનનો અત્યારે ઓલરેડી ખાસું વ્યાપ પણ વધી રહ્યો છે. તો આઈ થિંક દેર આર સર્ટન ઓપ્શન્સ અવેલેબલ ટુ સ્ટુડન્ટ્સ. સર, પરીક્ષાર્થીઓ માટે એક કલેક્ટર તરીકે તમારી અંગત ટિપ્સ શું રહેશે? અનુશાસન, શેડ્યુલ્ડ પઢાઈ, એક જે સમય સારણી બનાવી હોય આ પ્રમાણે ડેલી વાંચવાનું, પોઝિટિવ થોટ્સને વારંવાર અફર્મ કરવાનું કે સકારાત્મક વિચારોને સુદૃઢ કરવાનું, અને એકદમ ચિંતા મુક્ત થઈને કોન્ફિડન્સ સાથે પરીક્ષા આપવાની. અને પરીક્ષા અંત છે જ નહીં. પરીક્ષા ફક્ત એક શોધ છે કે આપણે અત્યારે આપણી તૈયારી કયા સ્તરે છે આ જાણવા માટેનો એક માધ્યમ છે. તો તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જિલ્લા વહીવટી તંત્ર વતી અમે તમામની ફ્યુચર માટે, તમામની ભાવિ માટે ખૂબ પ્રાર્થના પણ કરીએ. અને તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને તમામને બોર્ડની આવનાર એક્ઝામ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ વહીવટી તંત્ર તરફથી. જી સર. અને આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, તમારા પોતાના એકેડેમિક કરિયરમાં તમારી પરીક્ષાઓ અને તમારા લાઈફના અનુભવો થોડા શેર કરશો તો વિદ્યાર્થીઓ ઉત્સુકતા અનુભવશે. પરસિસ્ટન્સ, એક તો ક્યારેય આપણે હાર નહીં માનવી જોઈએ. પરસિસ્ટન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ ટોપિક હોય, છોટી સક્સેસ એન્જોય કરવી જોઈએ. હું મારો એક દાખલો આપું. હું જનરલી લાઈફમાં કોઈ પણ નાના મોટા ટાર્ગેટ, માન લો કાલ 7 વાગ્યા ઉઠવાનું છે, આવું મેં વિચાર્યું, અને 7 વાગ્યા જો હું ઉઠીશ તો મને એક અલગ જ ખુશીનો અનુભવ થાય છે. નાની જે સક્સેસીસ છે, નાના ટાર્ગેટ્સ
કોઈ પણ ફોર એક્ઝામ્પલ કોઈ સબ્જેક્ટ છે તો આને ફક્ત ચેપ્ટર્સમાં બાંટતા કરતાં ટોપિક્સમાં પણ વહેંચીને આપને અભ્યાસ કરી શકે અને નાની નાની સફળતાઓમાં જો આનંદ મેળવવા લાગી જાય તો ડેફિનેટલી મોટી સફળતાઓ પણ આપણા દ્વારે આવશે. જી સર, ધન્યવાદ અમારા પોડકાસ્ટમાં આવવા માટે. આ પોડકાસ્ટ જોનાર તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક અને આવી સતત અપડેટ માટે જોડાયેલા રહો અર્બન ટોક શોની સાથે.